પહેલાં તો સરદારધામ વિઝન મિશન અને ગોલ એટલે કે સરદારધામના જે 5 લક્ષ બિંદુઓ નક્કી કરેલા છે એ લક્ષ બિંદુઓ અને ત્યારબાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ કાર્યક્રમે જે પધારવાના છે એ કાર્યક્રમની વિશેષતા શું છે? મિત્રો, મને જણાવતા આનંદ થાય છે કે 2016ની અંદર સરદારધામ દ્વારા કેન્સવિલે અમદાવાદની બાજુમાં 3 દિવસની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ચિંતન શિબિરની અંદર પાટીદાર સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત થઈને આગામી 10 વર્ષની અંદર સરદારધામ પાટીદાર સમાજ માટે, પાટીદાર સમાજના યુવાનો માટે શું શું કાર્યવાહી કરી શકે, તો શું કરવું જોઈએ એનો આખો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. અને સરદારધામ દ્વારા જેમ મલ્ટીનેશનલ કંપનીમાં જે કોર્પોરેટ કંપનીની અંદર જે પ્રકારે સંચાલન થતું હોય છે, જે પ્રકારે વહીવટ થતું હોય છે, એ પ્રકારે એક 10 વર્ષના વિઝન મિશન અને ગોલ સાથે કોઈ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. અને એની અંદર 5 લક્ષ બિંદુ નક્કી કરવામાં આવ્યા હતા. સૌથી પહેલું લક્ષ બિંદુ પાટીદાર સમાજના જરૂરિયાતમંદ અને તેજસ્વી દીકરા દીકરીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન 10,000 દીકરા દીકરીઓ રહી શકે તેવું પરવડે તેવું છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવું. મિત્રો, હું જરૂરિયાતમંદ અને તેજસ્વી એટલા માટે કહું છું કે પાટીદાર સમાજની અંદર હાલ પણ એવા કેટલાય પરિવારો છે, એવા કેટલાય તેજસ્વી વિદ્યાર્થીઓ છે કે જે લોકોને એક ઇન્ટરનલ ફાયર છે, એક આગ છે, એમને કંઈક કરવું છે, જીવનમાં કંઈક આગળ વધવું છે, શ્રેષ્ઠ કામગીરીને પોતાની કાબિલિયત પુરવાર કરવી છે, પરંતુ એમને નાણાકીય અભાવના કારણે અથવા તો પ્લેટફોર્મ નહીં હોવાના કારણે અથવા તો સમજ નહીં અથવા તો સૂઝ નહીં હોવાના કારણે, દિશા નહીં હોવાના કારણે એ ક્યાંક ને ક્યાંક એમનો વિકાસ અટકી જતો હોય છે, એમને કારકિર્દી રોડાઈ જતી હોય છે, એમને જીવનમાં અંધકાર આવી જતો હોય છે. તો પાટીદાર સમાજના આ સરદારધામ દ્વારા આવા દીકરા દીકરીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટેનું આખું સમગ્ર આયોજન કરેલું છે. તે અંતર્ગત મને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદની અંદર ફેઝ 1ની અંદર કે જેનું લોકાર્પણ આસનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું. ત્યાં હાલ અત્યારે 2000 દીકરાઓ ત્યાં રહે છે. ત્યાં આગળ પણ 2000 દીકરાઓ માટેની તમામ સુવિધાઓ અમારા જે ભવનો બધા જે બની રહ્યા છે એ ભવનની અંદર અમારી એક જેને કહેવાય કે કેટલીક સુવિધાઓ અમે ફિક્સ કરેલી છે. ત્યાં આગળ રહેવા માટેની ઉત્તમ સુવિધા, દીકરા દીકરીઓને જમવા માટેનું પૌષ્ટિક આહાર મળે તે પ્રકારની રસોડાની અને ડાઇનિંગ હોલની વ્યવસ્થા, વિદ્યાર્થીઓ ત્યાં રહીને સારી રીતે અભ્યાસ કરી શકે અને અત્યારના ટેકનોલોજીના જમાનામાં એ લોકોને દુનિયા સાથે હરીફાઈ કરી શકે તે માટે ઈ લાઇબ્રેરીની વ્યવસ્થા. ઈ લાઇબ્રેરીની અંદર જે કમ્પ્યુટર હોય છે એ કમ્પ્યુટરની અંદર જીપીએસસી યુપીએસસી જે તૈયારી કરતા હોય દીકરા દીકરીઓ માટે લગભગ 5,000 કરતાં વધુ વિડીયો અને 10,000 કરતાં વધુ બુક્સ એની અંદર અપલોડ કરેલી હોય છે. એની અંદર 75,000 કરતાં અલગ અલગ પ્રકારના વધુ પેપર્સ અંદર અપલોડ કરેલા હોય છે. એટલે આ પ્રકારની અદ્યતન ઈ લાઇબ્રેરી હોય છે. ત્યાં ફિઝિકલ લાઇબ્રેરીનું પણ પ્રોવિઝન હોય છે. એ સિવાય ત્યાં આગળ ઇન્ટરવ્યૂ રૂમ પણ હોય છે. વોક ઇન્ટરવ્યૂ માટેના રૂમનું પ્રોવિઝન હોય છે. ગ્રુપ ડિસ્કશન માટેના રૂમ હોય છે. વિદ્યાર્થીઓ ત્યાં આગળ પોતાનું સ્વસ્થ શરીર રાખી શકે અને યોગા કરી શકે એના માટે જિમ્નેશિયમ અને યોગા હોલનું પણ પ્રોવિઝન છે. દીકરા દીકરીઓને દર મહિને મોટિવેટ કરવા માટે અને એ લોકો જીવનમાં ખૂબ આગળ વધી શકે એના માટે મોટિવેશન પ્રોગ્રામ રાખવા માટેના હોલનું પણ પ્રોવિઝન હોય છે. અને બીજી અનેક સુવિધાઓ કે જે દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસ માટેની ત્યાં આગળ પ્રોવિઝન હોય છે, જેની અંદર જીપીબીઓ માટેના હોલનું પ્રોવિઝન હોય છે, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. અને આ રીતે પાટીદાર સમાજના દીકરા દીકરીઓને જેને નોકરી કરવી હોય ખાનગીમાં, જેને સરકારી નોકરી કરવી હોય, જેને બિઝનેસ કરવો હોય, જેને સ્ટાર્ટઅપમાં આગળ વધવું હોય, તમામ જરૂરિયાતો એક જ ભવનમાં ઉપલબ્ધ થાય એ પ્રકારના ભવનોનું નિર્માણ થઈ રહ્યું છે. અમદાવાદ ખાતે મેં કીધું એ પ્રમાણે 2000 દીકરા માટેનું ફેઝ 1નું ભવન, એની પાછળ અડીને જેનું ભૂમિપૂજન આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું હતું. ફેઝ 2 દીકરીઓ માટેનું કન્યા છાત્રાલય કમ ઇન્સ્ટિટ્યૂટ, જેમાં 3000 દીકરીઓ અત્યારે ત્યાં રહે છે, જેનું લોકાર્પણ વર્ચ્યુઅલી આદરણીય કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે કર્યું હતું. તેમ કહીને 5000ના દીકરા દીકરીઓ ત્યાં અમદાવાદની અંદર અત્યારે હાથ પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે. સરદારધામ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે તમામ ઝોનની અંદર ગુજરાતના એક ભવન ઊભું કરવામાં આવે, જેથી કરીને બધા ઘનશ્યામભાઈ કોરડ છે એ અમારા ટ્રસ્ટી છે, એ પણ ભૂમિદાતા છે અને એમણે પણ આ ભવનના નિર્માણમાં પોતાનું ખૂબ સરસ યોગદાન આપેલું છે. રમેશભાઈ નિર્માણી છે અમારા માનનીય મંત્રીશ્રી છે. અમારા મધ્ય ગુજરાતમાં મારી જમણી બાજુએ આદરણીય ગૌતમભાઈ ગણકરિયા સાહેબ છે, તેઓ પૂર્વ રાજ્યના ગૃહમંત્રી છે. અને આખો જે કાર્યક્રમ છે આદરણીય પ્રધાનમંત્રી આવવાના છે, એ કાર્યક્રમની માઇક્રો પ્લાનિંગ કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટેની જવાબદારી તેમના શ્રી દેશે ખૂબ સુંદર આયોજન કર્યું છે. એમાં ગૌતમભાઈ ગણકરિયા સાહેબ ઉપસ્થિત છે.
અમારા સરદાર ગામના માનદ મંત્રી આદરણીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિજય પટેલ સાહેબ છે કે અમારા સરદાર ગામનું એકાઉન્ટિંગનું અને અમારું FCRA એથી મળીને તમામ જે બાબતો છે એનું ખૂબ સારી રીતે સંચાલન કરે છે. બાજુમાં વિક્રમભાઈ ઝાલાવાડિયા સાહેબ છે, ડેપ્યુટી રિટાયર્ડ કમિશનર છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતા. અમારા ત્યાં આગળ સીમાભાઈ કામ કરે છે, સિવિલ સર્વિસ સેક્ટર જે ચાલે છે ત્યાં સરદાર ગામની અંદર એના એ માર્ગદર્શક છે. મીના સાહેબની સાથે રહીને ખૂબ સારા પરિણામો એમના મળી રહ્યા છે. એમાં નવા દાતા અમારા મિત્રો તૈયાર થાય છે. પાછળવાળી આખી મધ્ય ગુજરાતની ટીમ બેઠેલી છે. જોડે ચાલવાથી બધા ખૂબ મોટા પ્રમાણના દાતાઓ છે. બધા મોટી દાતા આપણા સિવિલ સર્વિસ સેક્ટર નામકરણ થયું એના દાતા બહુ પરિવાર પણ ઉપસ્થિત છે.